जय माताजी मित्रों, केम छो बधा। तो फरी मળી ગયા આપણે આજે વ્લોગમાં। તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે આપણે ઘણા દિવસ પછી વ્લોગ પાછો ઉતાર્યો છે। આજે ઘરે બેઠા છીએ અમે। ચણાની દાળ મમ્મીએ ભેળી હતી તો એ ચોખ્ખી કરી હતી। ચણાની દાળ પલાળી હતી। મમ્મી પલાળી હતી કે નહીં? ઉકળવી હતી ભાઈ। દાળ ચણા છે ને, ચણા એને પલાયરા નહીં, પેલા હુકવ્યા તો જવાની હુકવ્યા ને પછી વરસાદ અમારી છે હુકવે ને પલાયરા તે કોડ રહી જાય। હવે એ નથી અમારે બીજી ભેળવી ને 2 મહિના પછી ભેળવી। હવે હમણાં ભેળવી નથી, ભલે રહી પપે ને એની દાળ અસલ થાય, પીળી દાળ થાય ને લોટે અસલ આવે એનો। પછી કરી કા પારસ કેમ છે? મજા। જો આ પારસ હોસ્ટેલમાંથી આવ્યો। પારસ વેકેશન પડી ગયું? હા, 45 दिन પડ્યું। 45 દિનનું વેકેશન પડી ગયું તો હવે મજા પડી ગઈ ને? હા, કેદી આવ્યો? હું આયો શનિવારે। હો, હવે 45 દિવસે જવાનું ને? હા। હોસ્ટેલમાં કેવી મજા આવે પારસ? બહુ મજા ના તો મજા ના આવે ના। હવે જાવું કે નહીં પાછું? ના, કા એ મજા ના આવે તો હવે નહીં જા કા? ના ના। તો હવે બીજી વાર પાછો બીજી હોસ્ટેલમાં જઈશ કે ક્યાંય નહીં જા? આમ છેટા છેટા રાજકોટ કે જુનાગઢ આવી। હા, જો ઓલી ગાય આવી। જો મિત્રો આ દાળ છે, આમાંથી જે આ ઓલા ચણા દેખાય છે એના ઓગણા હોય ને એ વીણવાના હોય। જો આ ચણા હોય ને એને ઓગણા કહેવાય। મને નથી ખબર, મારી મમ્મી કે એને વીણી ને પછી નોખા કાઢી ને પછી પલાળી મુકાય, પછી બીજા પાછા તા તો પલળી જાય ને એટલે છાલીની ઉતરી જાય બધી। જો પેલા ઓલા ઘંટોડામાં ને ભેળી નાખી દાળ, ચણા પેલા ભણી નાખ્યા એટલે દાળ થઈ ગઈ। પછી એને ઉપણી લીધા ને પછી જે આ જે ચણા દેખાય એને ઓગણા કહેવાય। એ હવે વીણી છે એટલે દાળ ચોખ્ખી થઈ જાય। જો આ વીણેલી છે અને આમાં વીણવાની બાકી છે। આ વીણી અને સાઈડમાં અમે રાખતા આવ્યા। દાળ બનાવી લઈને અમારા છોકરાઓને જમવાના જતા ને ગાંઠિયા ને હજી જો આટલી વીણવાની બાકી હો। ની દાળ કમ્પ્લીટ પછી હાથા મોઢી લેવી ના પડે ને। જો આવી રીતે વીણાયો। તમે મિત્રો દાળ ઘરે બનાવો કે તૈયાર લ્યો? કમેન્ટમાં કહેજો। અમે તો બનાવી, તમે બનાવતા હો કે ના? અમારે તો ઘરના ચણા હતા એટલે ઘરે બનાવી લીધી। ચણા હતા ને એટલે જ બનાવી, નકર તો ના બનાવી। અમે વેચાતી લઈને અમે ના બનાવી। મમ્મી સપ્તાહમાં જાઓ કે નહીં? મમ્મી સપ્તાહમાં દાળ વીણી જાય ને પછી સપ્તાહ તો જાય છે। મિત્રો અમારે ઘરની બાજુમાં સપ્તાહ બેઠી છે। એ દર વર્ષે કદાચ બેસે છે। આ વખતે 4થું વર્ષ છે અંદાજે। પછી તો ખાસ મને નથી ખબર કેટલામું વર્ષ હોય। દર વર્ષે બેસે છે એટલે અમે જઈ સપ્તાહમાં અને સપ્તાહનો વ્લોગ પણ બનાવશું, એ તમને બતાવશું। સપ્તાહ 7 દિવસ નહીં, આજે 3જો કે 4થો દિવસ છે। 4થો દિવસ છે આજે। જો 4થો દિવસ છે એટલે હવે આજે જવું છે અમારે। પછી તમને વ્લોગ પણ બતાવશું। અમારે હા ભરગાઈ તો આવી જાજો 5 વાળીમાં। અમારા ઘરની બાજુમાં જ છે। ત્યાં હા ભરવા આવજો ને અમારા ઘરે બેસવા આવજો, ચા પાણી પીવા। અમારા ઘરે જ છે બાજુમાં। ત્યાં પારસનું ઘર છે ને ત્યાં ઈનું ઘર તો હાવ બાજુમાં પડે હો। ત્યાં સપ્તાહ તમે આવજો ને 2-4 જણાને લેતા આવજો। આ પારસ છે ને મારા ફઈના છોકરાનો છોકરો થાય। એ અમારા ઘરની બાજુમાં જ રહે। એ પારસ હોસ્ટેલમાં જતો અને એનો ભાઈ છે ને એ અહીંયા છે, એ નાનકડો છે એટલે। પારસ તારા કાકાના છોકરાને સારું થઈ ગયું હવે? હા, એને શું થયું હતું? એને મગજમાં તાવ ચડી ગયો તો। મગજમાં તાવ ચડી ગયો તો 12 મહિના 2 વર્ષનો છોકરો હશે બિચારાને મગજમાં તાવ ચડી ગયો એટલે બાટલા ચડાવવા જતા કાંઈ એમ લ્યો। પારસ તારે વેકેશન છે તો વેકેશનમાં ક્યાંય ફરવા ના જવાનું હોય? ના ના, ફરી આવ્યો। સીધ ફરવા ગયો તો? રાજસ્થાન। રાજસ્થાન ગયો તો કા? હા, કેદી? 12મા મહિના હતા। 12મા મહિના? હા। એ છે 21 તારીખે સવારના આવ્યો। ઓ હા, ત્યાં શું હોય આપણા જેવું જ હોય કે અહીંયા? ના, તો ત્યાં અલગ અલગ હોય, હલ્દી ઘાટી ને ચિત્તોડગઢ ને બધા। હા, તમે કેટલા જણા? મજા આવી? અમે હતા કેટલા 100 જણા હતા। 100 જણા? ના,
अच्छा ठीक है હા 2 બસોમાં હો જણા અમે કેવી મજા આવી? બહુ મજા આવી. હિંચકા હતા કે હા લસણપટ્ટી ને હિંચકા ને? બસમાં નતા પણ આમાં હા ફરવા ગયા હતા ત્યાં બસમાં તો ના જ હોય. ત્યાં ફરવા ગયા હતા ત્યાં ઘણું બધું હતું. કેટલા દી? ડુંગરો ને ત્યાં પાવાગઢ નતા ગયા. ડુંગરમાં સુંધા માતા ગયા હતા, ગબ્બર ગયા હતા, અંબાજી ગયા હતા. પછી ત્યાંથી ડાયરેક્ટ હલ્દી ઘાટી ગયા હતા. હલ્દી ઘાટી વहाँ ગયા હતા. માઉન્ટ આબુ ગયા હતા. માઉન્ટ આબુથી ચિત્તોડગઢ ગયા. ચિત્તોડગઢથી સાવરિયા સેટ ગયા હતા. ભાઈ હવે પાછું જવાનું થાય તો તું જા કે ના જા? હા જઈ ફી કેટલી ભરી? ફી 4500 રૂપિયા. ભાઈ ત્યાં તારા મમ્મી યાદ નતા આવતા? ના ના મમ્મીને ફોન કર્યો હતો. હા. 2 બસમાં ગયા ત્યાંથી ડ્રાઈવર કન્ટિન્યુ બ્રશ હકાલી એટલે 21 વાગે સવારના પહોંચી ગયા નકર હાંજના પહોંચે. ભાઈ ત્યાં ખાવા પીવાનું સારું આવતું? હા સારું હતું પ્રવાસ. પછી જેમ હતું એમને મને હાલવા મળ્યું. પછી પાછું હતું એમ કે? અહીંથી લઈ ગયા હતા કાંઈ? હા લઈ ગયા હતા. ત્યાં જમવામાં શું હોય? દાળ ભાત રોટલી શાક શું દેતા? દાળ ભાત રોટલી ભાઈ આપણી ખીચડી ના થોડી ખીચડી હોળી ખીચડી એ કેવી હોય? ઓલી આપણે ના કરી કાઢ્યું. હા મગ ચોખાની. પછી ત્યાં ફરીને પાછા આવ્યા ને ત્યાં તો છે ને બધા સાહેબ છે ને ખાને જમણવાર ગોઠવ્યું હતું. હવે પણ જમણવારે આવી ડાયરેક્ટ? જમણવારમાં છે ને સૂકી ભાજી હતી, પૂરી હતી, શ્રીખંડ હતું, એવું બધું હતું. તો મજા પડી ગઈ ને? હા પેલી જો આ પ્રવાસ ગયો તો કે કોઈ દી ગયો તો? પહેલી વાર જ ગયો હતો. તમારે 5 વાગે પ્રવાસમાં જ લઈ જતા? લઈ જાય પણ ત્યાં આપણે કોઈ દિવસ હવે કઈ નિશાળમાં જાવું તો? હવે એસએનડીટી. એસન ડીટીમાં કા? હા ત્યાં તમારે કોઈ હગા ભણે? આમાં ભાઈ બનાવીએ પાડોશી છે ને એ આવીએ એ સરકારી મળે. હવે અમારા ઈ વાહનમાં જાય કે ના ના સાયકલ. એ સાયકલ લઈને જાય? હા તો તું એ સાયકલ લઈશ ને હવે નવી? હા નવી સાયકલ છોડાવીશ કા? હા વેતનદીમાં જ આવી ગયા. અરે પણ પેપર કેવા ગયા તારે? ઈ તો પેપર વાત સારા ગયા બહુ. ઓલા કરતા બહુ સારા ગયા. એમ? પહેલા વખતે બહુ સારા ગયા. ગણિતમાં મને કોઈ દી 4 માં 4 નથી હજુ વખતે 4 માં 4. વાહ ભાઈ વાહ. शाबाश बेटा बहुत बढ़िया. તો તું હોસ્ટેલમાં કેટલા વર્ષ રહ્યો? એક વાર. એક વર્ષ જ રહ્યો હું? હા એક વાર માંડ એક વાર હોય ને એમાં 2 વાર લાગે બાકી કાઢું અઘરું લાગે. એમ? હા હું એ રહ્યો 2 વર્ષ હોસ્ટેલમાં. ત્યાં રાજકોટ ત્રોલ રોજ 2 વર્ષ હતી. હવે પાછું જવાનું છે 12 મહિના પછી. ક્યાં રોજ હવે રાજકોટ કઈ નક્કી ના હવે જ્યાં મેળાવે ને ત્યાં. ને રાજકોટ વયા જાય. રાજકોટ સારું. રાજકોટ રાજકોટ કા મોરબી જાજો. કોલેજ કરો ને તમે? કોલેજ પૂરું થઈ જશે હમણાં. કોલેજ કરવું હોય ને તો મોરબી જવાય આર્યતેજમાં. હમણાં અમે જીમ દ્વારકા ગયા હતા ને ત્યાં ઘણી સ્કૂલ હતી. તું ગયો તો ત્યાં? હે હા અમે જીમ ઓલો દ્વારકા. અમેઝિંગ એક્સપો હતું ત્યાં? હા કોણ કોણ ગયા હતા ત્યાં? આખી નિશાન હોસ્ટેલ. બધા ગયા હતા? હા ખાલી હોસ્ટેલ વાળા ગયા હતા. અબ્દાન વાળા તું જીતે ગયા હતા. હા હોસ્ટેલ વાળાને લઈ ગયા હતા કા? ત્યાં ઓલા આવ્યા હતા ને બધા? ઓલા મરુભાઈ બેરા ને કેશુર કિંગ ને યુટ્યુબર ને બધા આવ્યા હતા. તે જોયા હતા? હા ફોટો પાડ્યો. ફોટો પાડ્યો ને તે? હા એટલે ફોન જ હા પછી ભરત આહિર ને ભરત લગાડ્યા ને એને જોયા હતા ભરત આહિર? નીલ ચાવડા ને જોયા હતા. નીલ ચાવડા હતો? હા એ બેન હતી કે નહીં? ના બેન નથી ખાલી એકલો જ હતો. ભાઈ મને પાણી ભરી દે તે. પાછ સપ્તાહ નથી જાઉં તારે કે નથી જાતો? ના ના કાલે આખો દી રહ્યો ને. ખાલી આખો દી રહ્યો કે? બાપા પહેલા ગયા હતા ને બાપા પછી ગયા હતા. કોઈ છોકરા હોય કે નહીં તારા દેવડા?
અમારો કાનો આવ્યો તો કાલ હા જોયો તો હા શું કરતો હતો રખડતો રોતો હતો. ના ના બેઠો તો ઓય. બપોર પહેલા બેઠો તો પછી રખડતો હતો. કોને આ તો જેને મોટ ભેગો રખડતો હતો. ન્યા જતો અંદર હા એ રખડતો જ આ છોકરો મને ખબર છે આની કે બહુ રખડતો હતો. હા હું આવી તો ઉપર પર જોવા તો પારસ તને મજા આવી કે નહીં વિડીયોમાં? હા બહુ મજા આવી. ત્યાં ટીવી હતો કે નહીં પારસ? ત્યાં ટીવી ના ત્યાં પ્રોજેક્ટ હોય દિવાલમાં દેખાય. હા તો પિક્ચર બતાવે કે નહીં? હા બતાવે કે દે અઠવાડિયે એકવાર? ના અઠવાડિયામાં હે ને એકવાર નહીં દર અઠવાડિયે શનિવારે. હા દર શનિવારે. તો રવિવારે શું કરવાનું? રવિવારે રમવાનું ને 2 કલાક રીડિંગ કરવાનું. પહેલા રમવાનું પછી 2 કલાક રીડિંગ કરવાની પછી સુઈ જવાનું. પછી ખાઈ પી સુઈ જવાનું. ન્યા હોવાનું કેટલા વાગે સુવાનું રવિવારે 12 થી 3. ઉઠવાનું કેટલા વાગે ઉઠવાનું 3 વાગે. 3 વાગે રીડિંગમાં બેસી જવાનું. 3 થી 5 રીડિંગમાં પછી 5 વાગ્યાથી કેટલા 5 થી 7 રમવાનું. પછી પ્રાર્થનામાં બેસી જવાનું. પ્રાર્થનામાં બેસી પછી ખાઈ પી પછી પાછું રીડિંગમાં બેસી જવાનું. અને પછી રીડિંગમાં બેસી પછી 10 વાગે આવીને સુઈ જવાનું. પછી સવારના 6 વાગે ઉઠાડે. ત્યાં 6 વાગે ઉઠી. અહીંયા કેટલા વાગે ઉઠી જાય તાર ઘરે? અહીંયા 6:30 ઉઠી જાય. જો કાના શીખ. સાંજે કેટલા વાગે હોવાનું હોય પારસ ને? અને અમે 10 વાગ્યા પછી હા 10 વાગ્યા લાગે રીડિંગ કરવાનું. ઝોલા ખાય ને તો એને વાંકા રાખે ને સજા આપે. પનિશમેન્ટ આવે કા? હા વાકાર ગેમમાં શું હતી? કઈ ગેમ હતી રમવાની? રમવાની કબડ્ડી ખોખો પછી વોલીબોલ પછી ક્રિકેટ. બાસ્કેટબોલ હતું? ના બાસ્કેટબોલ બાસ્કેટબોલનો દડો જ નથી. લ્યો ખાલી વોલીબોલ રમાડે. વોલીબોલ હોય ને ફૂટબોલ નથી. વોલીબોલનો દડો આવે 1500 ને એ લઈ દે પછી અમારે નથી રમવા. એનાથી રમતા હોય કા? હા ફૂટબોલ તું કાનો ભાઈ હોસ્ટેલમાં વયા જા ને રાજકોટ બે કઈ ઈ ઉપાડી પછી એને આ 10માં આવે ને ત્યારે હું જઈશ. ઓ પછી અમારે કાનો ભાઈ નો હું 8માં આવે ને આ 10માં જાય ને ત્યારે અંબે ભેગા જાઉં રાજકોટ નોબલમાં 8માં ક્રિસ્ટલમાં વયા જાવ બે. ક્રિસ્ટલ વાળી રાજકોટ વાળી હા ને મેન પણ મારી પાસે ચોપડો હતી મને ખબર હે હા ઈનો હે પછી ઉનો હે અમેઝિંગ દ્વારકા પીરા કલર ના હે ને હા ત્યાં અમેઝિંગ દ્વારકામાં તો ગયો તો ત્યાં શું કીધું? ત્યાં હે ને તો જો એને એમ કીધું તું જ્યારે સાયન્સ કરી કે કોમર્સ આર્ટ્સ કરે તો એ સાયન્સ કરે ને તો એ કંઈક સમજાવે. તને કેટલા ટકા આવશે? તને શું લાગે રિઝલ્ટમાં? રિઝલ્ટમાં મને એ પછી એ મને ના ખબર. રિઝલ્ટમાં પછી સાહેબ બધા ચેક કરે એને ખબર. ત્યાં પછી ઓલું રિઝલ્ટ આપે કે પછી ઓલા પર્સન્ટેજ આવે કે ગ્રેડ આવે? રિઝલ્ટ આપે ગ્રેડ આપે પછી નંબર આપે પરિણામ આપે. તારા ઉપરથી તારા પરિચય તારા અંદાજે તને કેટલા આવશે મને મારા અંદાજે મને 100માંથી કેટલા 95 તો આવી જાય. ગ્રેડ આપે કે ટકાવારીમાં એ ગ્રેડે આપે ટકાવારી આપે નંબરે આપે. મને આવતા વખતે ટકાવારીમાં છે ને 81.8% હતા અને પહેલો નંબર હતો ગ્રેડ એ હતો. अच्छा પહેલો નંબર હતો? હા 5મો ધોરણ. તો હજુ ફેર છઠ્ઠામાં કેટલામાં આવશે? છઠ્ઠામાં 1 થી 3 1 થી 3 આવી જાય ને? તો સારું. આખી નિશાળમાં હોય છે ના થાય ધોરણમાં. નિશાળમાં ક્યાં પેલો આવે હા નિશાળમાં તો કેટલા ધોરણ લગી છે પારસ ત્યાં? ત્યાં હે 12 સાયન્સ સુધી છે. 12 સાયન્સ છે? આર્ટ્સ કોમર્સ છે કે નહીં? ત્યાં આર્ટ્સ કોમર્સ છે. સાયન્સ છે ને આર્ટ્સ છે ને કોમર્સ છે. તાર સ્કૂલનો ટાઈમ શું હતો? સ્કૂલનો ટાઈમ જો 10 વાગે પ્રાર્થના બેસી જવાનું હતી. 11 વાગે પ્રાર્થનામાં આવી પછી ભણવા બેસી જવાનું. પછી 12:30 રિસેસ પડે. ત્યાંથી છે તો 1:30 વાગ્યા લાગે રિસેસ હોય. પછી રિસેસ ચડે પછી લેક્ચર આવે ભણાવવાનો. પછી 2 લેક્ચર પછી પાછી રિસેસ પડે. એમ કરતાં આખો દી વીતી જાય. પછી છૂટો કેટલા વાગે? છૂટી આમ 5 વાગે.
5 વાગે 11 થી 5 કે 10 થી 5? 10 થી 5 10 વાગે લગી અમે જો રીડિંગમાં 9 વાગ્યા લગ્યા ને 9 થી 10 હે ને બહાર બેઠા હોય જમતા હો કા? ઓટો હોય ને બેઠા હોય એમ રમત ગમતમાં મજા આવી ગઈ, પ્રવાસમાં મજા આવી, બાકી મજા નહીં. આમાં કાનાને લેતો જાજો હવે જા ને હોસ્ટેલમાં એટલે. રાજકોટ થઈ ગયો મોબાઈલ. હા કાનાને લેતો જાજો. વધારેમાં વધારે ક્રિકેટ ઉપર ફોકસ રાખવાનું, કબડ્ડી પછી ઓલે શું કહેવાય ફૂટબોલ નહીં, તને આ કોણ કહેતું તું ઈ વોલીબોલ પછી ચેસ પછી બાસ્કેટબોલ નહીં, ઓલ પછી વોલીબોલ પછી શું કહેવાય સ્કેટિંગ એ બધા પર ફોકસ રાખવાનું, પછી કેરમ પર રાખવાનું. એટલા આમ તમે શીખી જાઓ ને તો પછી તમે છે ને 3 જણા કબડ્ડીમાં ગયા હતા, એ પહેલો નંબર આ ટ્રોફી જીતી જુડો કુસ્તી જે હોય ને એ ને તમિલનાડુમાં રમવા ગયા હતા ને તે પહેલો નંબર આવે ટ્રોફી લઈ આવ્યા. સપ્તમ જાઉં તને? હા લેન્ડિંગ જતા હતા. શું છે સપ્તમ? લેન્ડિંગ થઈ ગયું ને હવે સપ્તાહમાં શું છે? સપ્તાહ સાંભળવા બેસો કે પછી આ બસો બે છે ને આમ છે બે આટા મારશો ને મારવાનું તમારું કામ છે. ગયા તા કે આજે જ જાવ? આજે જ જઈને પહેલો દિવસ કા વાડીમાં કૂટ્યા હતા? વાડીમાં કામ કરતા ઘણી શું કામ કરતા હતા એ બધું? વાડી રાખી અમારા પપ્પાએ બગીચો કર્યો. તે કામ ના હોય? શીનો બધું બગીચામાં અમારે કામ હોય. બગીચો તો કે બગીચો બગીચામાં ઝાડ હોય પછી આંબાનું હોય એમ હોય બગીચો. અમારે છે લીંબોડીનો બગીચો. લીંબુ આવે હા લીંબુ આવે અમારા પૂતના. તમારા પોતાના? હા અમારે લેવા ના જવા પડે ક્યાંય. હે લીંબુડીમાં જાર વાવી હતી ને થી નીંદવા ગોડાનું કામ ચાલુ હતું ને વાઢી હતી એટલે તમે પૂરા વાળતી હતી કાલે. અમારે કામ ના હોય બગીચો હોય તો? સપ્તાહનું મોજ મારી લેવાય ને. સપ્તાહ તો કાયમી આવવાનું નથી, કામ તો કાયમી આવવાનું, કામ તો કાયમી કરવાનું જ છે આપણે. સપ્તાહમાં જશો તો 2 ઘડી આનંદ આવશે. તો મિત્રો ફાઇનલી આજે આપણે એક વ્લોગ બનાવી લીધો અને એમાં જે પારસ છે એ હોસ્ટેલમાં ગયો હતો એટલે એની સ્કૂલ અને જે હોસ્ટેલની મોજ હતી એના વિશે આપણે પૂછ્યું કે શું હતું હોસ્ટેલની, કેવી મજા છે ત્યાં રહેવાની. અમારે કાનાને મૂકવો હોય હોસ્ટેલમાં એટલે પહેલાંથી જાણી લઈ. મને તો સારી અનુભવ છે, સ્કૂલ હોય ને એ અમને કહેજો, અમારે કૃષ્ણાભાઈને મૂકવો એ મને તો અનુભવ છે, હું હોસ્ટેલમાં રહી છું એટલે આ પારસ સારી સ્કૂલ હોય ને કહેજો અમને. પારસ હોસ્ટેલમાં ગયો હતો નાની ઉંમરે, 1 વર્ષ માટે હોસ્ટેલમાં રહી આવ્યો. હવે એમ કહે છે કે હવે અહીંયા નહીં પણ હવે હોસ્ટેલમાં જઈશ, પણ કે રાજકોટ જઈશ, પણ હમણાં નહીં થોડોક ટાઈમ પછી. એટલે ફાઇનલી આ વ્લોગમાં આપણે પારસની હોસ્ટેલ અને સ્કૂલનો પરિચય લીધો, શું હતું ત્યાંનું, અને પ્રવાસ પણ એ ગયો હતો એક વખત, તો પ્રવાસ ત્યાંનો હતો, કેવી રીતે એને શું મજા કરી એ બધું આપણે એને પૂછ્યું. તો હવે આપણે વિડીયોને ફાઇનલી એન્ડ આપવા તરફ જઈ રહ્યા છીએ. તો કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો અમારો વ્લોગ. અને ખરેખર મારો કાનુભાઈ છે એને હોસ્ટેલમાં મૂકવાનો જ છે, પણ એને મિત્રો હે ને એક જગ્યાએ ગમે એ જગ્યાએ જઈને કોઈ દી લેસન આવતું જ નથી. ગમે એ સ્કૂલમાં મૂકી કોઈ દી લેસન આવે જ નહીં. ટ્યુશનમાં મૂકી તો એમ કે લેસન નથી આપતા. અને આ એસએનડીટી સ્કૂલ અમારી સારામાં સારી સ્કૂલ છે પણ કોઈ દી એને લેસન જ ના આવે. મિત્રો હવે ફાઇનલી અમને કમેન્ટમાં કહેજો કે તમને જે સ્કૂલ સારી લાગતી સારી હોય હોય ને એ આમ કાંઈક સારું ભણાવે ને સારું ગણાવે ને એવી સ્કૂલમાં મૂકવું હોય અમને કોમેન્ટમાં જણાવજો. અમને કહેજો કે જે સ્કૂલ તમારા મત મુજબ સારી હોય અને ત્યાં બોયઝની હોસ્ટેલની સુવિધા હોય ત્યાં કમેન્ટમાં કહેજો, અમે એને મૂકશું કાનાને. ફરજિયાત મૂકવો જ છે અમારે, ખુલે ને એટલી જ વાર. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છે એટલે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનો છે અને એવી હોસ્ટેલ ગોતવાની છે કે જ્યાં રજા નામની વસ્તુ ના આવતી હોય અને વેકેશન પણ સૌથી નાનામાં નાનું વેકેશન હોય ને એવી હોસ્ટેલ ગોતવી. ફરી મળીએ આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં.